હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે આથા વગર લાઈવ ઢોકળા, મસ્ત એવા ઢોકળા આપણે બનાવીશું. તો મિત્રો, જ્યારે લગ્ન પ્રસંગમાં ઢોકળા બનાવે છે ત્યારે 3 જાતના એટલે 3 વાટકા ચોખા અને 1 વાટકો ચણાની દાળ એવી રીતે ઢોકળા પ્રસંગમાં બનાવે છે. આજે આપણે ઝાઝા બધા દાળ ચોખા બધું મિક્સ કરી અને મસ્ત એવા ઢોકળાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. તો સૌપ્રથમ આપણે દાળનું અને ચોખાનું માપ જોઈ લઈએ. અહીંયા આપણે અડધો વાટકો ચણાની દાળ લીધી હતી. એ દાળ અત્યારે મેં 4 થી 5 કલાક પલાળી અને આ દાળનો ઉપયોગ આપણે કરવાના છીએ. 4 થી 5 કલાક આપણે આ દાળ પલાળેલી હતી, તો એનો વાટકો 1 વાટકાનું માપ પૂરું થઈ ગયું છે. એટલે આપણે અડધો વાટકો ચણાની દાળ લીધેલી છે, અડધો વાટકો આપણે મગની દાળ લીધેલી છે, એને પણ આપણે પલાળેલી. તો અહીંયા 1 વાટકા જેટલું એનું પલળી અને એનું સ્ટ્રક્ચર થઈ જાય છે. એમાં આપણે અડદની દાળ લીધેલી છે, અડધો વાટકો અડદની દાળ, એને પણ આપણે બધી દાળને ચોખાને પલાળી 3 થી 4 કલાક સુધી આપણે એને પલાળેલા હતા. 1 વાટકો આપણે ચોખા લીધા છે. આદુ, લસણ અને મરચું એને પણ આપણે ઉપયોગમાં લેવાનો છે. અને આપણે અડધોથી પોણા કપ જેટલા પૌવા લીધા છે અને અડધાથી પોણા કપ જેટલું આપણે દહીં લીધું છે. તો મિત્રો, આજે આપણે આ બધી વસ્તુ દાળ અને ચોખા ઉમેરી અને મસ્ત એવા ઢોકળા તમે ક્યારેય નહીં ખાધા હોય. આપણે આથો પણ લાવવાની જરૂર નથી. ઇનશોર્ટ, તમારે કોઈ મહેમાન આવે તો તમે સીધા દાળ ચોખા પલાળી અને કરી શકો અને પીસીને પણ તમે કરી શકો. તો મિત્રો, આજે આપણે અહીંયા 3 જાતની દાળ, ચોખા, પૌવા અને દહીં નાખી અને મસ્ત એવા ઢોકળા બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મિત્રો, આજની મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે બધી દાળ ચોખા એ બધાને આપણે પીસવાના છે. તો અહીંયા આપણે મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ, પૌવા, ચોખા એ આપણે બધી દાળને અને ચોખાને 4 થી 5 કલાક પલાળેલા હતા. હવે આપણે એને બધાને આપણે સરસ રીતે પીસી લેશું. હવે આપણે અડધાથી પોણા કપ જેટલા પૌવા લીધા છે. હવે પૌવાને આપણે 3 પાણી આપણે ધોઈ લેશું. પાણીથી ધોઈ અને આપણે ઢોકળામાં ઉમેરવાના છે. હવે સૌપ્રથમ પૌવાને આપણે ધોઈ લેશું. આપણે આમાં એક ઝારામાં પૌવા ઉમેરેલા છે. હવે આપણે પાણી નાખી અને પૌવાને આપણે ધોઈ લેશું. આપણા પૌવા એકદમ સરસ ચોખ્ખા પાણીએ પણ આપણે ધોઈ લીધા છે. એને આપણે એ જ બાઉલમાં આપણે ફરી કાઢી લેશું. મિત્રો, તમે આ રીતે ઢોકળા બનાવશો તો તમે ક્યારેય ઢોકળા આથા લાવવાની જરૂર નથી. બાળકોને આથાવાળી વસ્તુ ખવડાવો તો બાળકો બીમાર પડે છે. પણ આ આથા વગરના આપણે જ્યારે આથાના ફૂલેલા ઢોકળા થાય ને એવા જ ઢોકળા આપણા બનીને તૈયાર થશે. હવે આપણે એક મિક્સર જાર લેશું. એમાં આપણે દાળ ચોખા એ બધાને પીસી લેશું. મિત્રો, આ ઢોકળા તમે એકવાર બનાવશો તો તમે બીજા ઢોકળા ક્યારેય પણ નહીં બનાવો. આ એકલા ઢોકળા મસ્ત એવા બને છે. તો મિત્રો, મારી લાઈવ ચેનલમાં જોડાવા બદલ બધાને થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે દાળ
ચોખા એ બધું આપણે પીસવાનું છે. સૌપ્રથમ અહીંયા આપણે ચણાની દાળ નાખીશું. એમાં આપણે નાખીશું ચોખા. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને દાળ ને ચોખાને આપણે પીસી લેશું. જો તમારે એમાં પાણીનો ઉપયોગ ના કરવો હોય તો તમે દહીં 2 થી 3 ચમચી દહીં ઉમેરવું. હવે આપણે એક લીલું મરચું ઉમેરીશું. એના આપણે કટકા કરી લેશું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો તમે લાઈવ જોડાણા એ બદલ મને ખૂબ જ આનંદ થયો. તો આવી જ રીતે મારી ચેનલમાં લાઈવ જોડાતા રહેજો. તો મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા હોય એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે આદુનો ટુકડો નાખીશું. હવે આપણે લસણ લીધું છે 10 થી 12 કળી, એને પણ એમાં ઉમેરી દેશું. હવે આપણે પાણી નાખવાનું નથી. સૌથી પહેલા 2 ચમચી એમાં દહીં નાખ્યું છે. હવે આપણે એને પીસી લેશું. મિત્રો, તમારે પલાળવા ના હોય અને સીધા પીસી અને ઢોકળા મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો. મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો તો આપણા લાઈવ ઢોકળા કેવી રીતે બનાવવા એ તમને ચોક્કસથી ખબર પડશે. હવે આપણે ફરતી બાજુ ચોખા, દાળ પીસવા ટાણે તે થોડા ચોટેલા હોય છે, એટલે આપણે આવી રીતે નીચે ઉતારી અને એને આપણે 2 ચમચી જેટલું એમાં પાણી નાખીશું. એટલે એકદમ સરસ મસ્ત એવા પીસાઈ જાય. તમને એવું લાગે કે એમાં દાણા છે તો તમે ફરીથી પીસી શકો. જો આપણું દાળનું એકદમ સરસ ટેક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક તપેલાની અંદર કાઢી લઈશું. આપણે એને એકદમ બારીક પીસવાનું નથી, થોડુંક આપણે દરદરું એવું પીસી લેશું. હવે આપણે નાખીશું પૌવા. અહીંયા આપણે અડધા કપ પૌવા ધોઈ અને લીધેલા છે. એમાં નાખીશું મગની દાળ. એમાં નાખીશું આપણે અડદની દાળ લીધેલી છે એ. મિત્રો, તમે ક્યાં શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. મિત્રો, મેં લાઈવ લીલી મકાઈના ઢોકળા મૂકેલા છે, એકદમ સરસ પોચા. અને તમે બીજા પાડોશમાં પણ તમે દેશો ને એ ઢોકળા એકદમ સરસ વખાણ બધા તમારા કરશે એવા લીલી મકાઈના ઢોકળા મેં લાઈવ વિડીયોમાં મૂકેલા છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, પૌવાના પણ મેં ઢોકળા મૂકેલા છે, એકદમ સરસ પોચા રૂ જેવા. તો ઇન્સ્ટન્ટ તમે બનાવી અને મસ્ત એવા ઘરે તૈયાર કરી શકો છો. તો તે પણ મારી રેસીપીમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે આમાં નાખીશું મીઠું.
ઢોકળા થોડાક એવા અમથા મોરા હશે તો આપણે ઢોકળાનો ટેસ્ટ આવશે નહીં, એટલે આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે નાખવું. હવે આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. હવે આપણે એમાં નાખીશું હળદર. અહીં આપણે 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું. પીસા પછી તમને એવું લાગે કે બરોબર પીળા દેખાતા નથી તો તમારે ફરીથી ઉમેરવી હોય તો ઉમેરી શકાય. હવે આપણે ફેરવી લઈશું. મિત્રો, તમે આ રીતે ઢોકળા ચોક્કસથી બનાવજો. તમારા ઢોકળા ઘરના ખાતા પણ વખાણ કરતા નહીં થાકે એવા ઢોકળા તમારા બનશે. હજી આપણે જે દહીં બચેલું હતું એ નાખી અને આપણે ફરીથી 1 મિનિટ જેટલું ફેરવી લેશું. આપણે ગળાશ માટે ખટમીઠો ટેસ્ટ હશે તો આપણા ઢોકળા ખૂબ જ એવા ભાવશે. અહીં આપણે 1 ચમચી જેટલે ખાંડ લીધી છે, એ પણ એમાં ઉમેરી દેશું. હવે આપણે ફરીથી પીસી લેશું. આપણું બેટર એકદમ સરસ મસ્ત એવું પીસાઈ ગયું છે. જો આપણે બેટરને સૌપ્રથમ આવી રીતે રાખીશું. પછી તમારે પાણી ઘટે તો 2 થી 3 ચમચી ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હવે આપણે જે પીસેલું હતું એ તપેલામાં ઉમેરી દેશું. અહીં આપણે બધું બેટર અંદર નાખેલું છે. હવે આપણે થોડુંક એવું પાણી 2 ચમચી જેટલું નાખી અને એમાં ઉમેરી દેશું. હવે આ બેટરને આપણે મિક્સ કરી લેશું. બેટરને આપણે ઝીણું પીસવાનું નથી, આપણે દરદરું એવું પીસશું તો આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા બનશે. હવે આપણે મિક્સર જારમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું. ઢોકળાને જ્યારે મૂકીએ ત્યારે હંમેશા ઢોકળિયામાં ગરમ પાણી હોવું જોઈએ. પાણી ઉકળતું હોય અને ત્યારે તમે ઢોકળા મૂકો તો તમારા ઢોકળા એકદમ સરસ ફૂલી અને પોચા રૂ જેવા બનશે. હવે આપણે ઢોકળા ખાઈ ત્યારે ડૂચો ના વરે એના માટે આપણે એમાં તેલ નાખવાનું છે. અહીં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે આપણે આના 2 ભાગ કરીશું.
પછી આપણે એક ઢોકળા સાદી રીતે વઘારશું અને આ બીજું બેટર વધેલું છે એમાં આપણે શાકભાજી નાખી અને મસ્ત એવા પોચા રૂ જેવા ઢોકળા બનાવીશું. મિત્રો તમે આ રીતના ઢોકળા બનાવશો તો આખા ઘરને ભાવશે એવા આપણા ઢોકળા તૈયાર થશે. તો આ ઢોકળામાં આપણે ગાજર તમારે જે શાક નાખવું હોય એ તમે ઉમેરી શકો. પહેલા આપણે સાદા ઢોકળા મૂકી દઈશું. હવે આપણે આમાં નાખીશું ઈનો. થોડુંક એવું બેટર લાગે તો તમે 2 ચમચી પાણી અંદર ઉમેરી શકો. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મિત્રો આજે આપણે મસ્ત એવી હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું. તે દાળ ચોખાને હાથો લાવ્યા વગરના આપણા ઢોકળા મસ્ત એવા ટેસ્ટી અને પોચા રૂ જેવા બનશે એવી આજે હું તમારી સાથે મસ્ત એવી રેસીપી શેર કરવાની છું. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે તો મારી ચેનલમાં જઈ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો આ રીતના ઢોકળા તમે જરૂરથી બનાવજો. તો આપણું બેટર એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે અંદર પ્લેટ મૂકવાના છીએ ઢોકળિયામાં, એમાં આપણે તેલ લગાડીશું. આપણે ઈનો નાખ્યા પહેલા આ પ્રોસેસ આપણે સૌથી પહેલા કરવાની. હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે નાખીશું ઈનો. અહીંયા આપણે ઈનો નાખી અને આપણે ખટાશમાં દહીં જ નાખેલું છે. માથે તમે આ ખાટિયા ઢોકળા કહેવાય છે તો માથે આપણે ઈનાની માથે અડધું લીંબુ નીચવશું એટલે આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. હવે આપણે નાખીશું ઈનો. અહીંયા આપણે પોણા પાઉચ જેટલું ઈનો નાખેલો છે. હવે આપણે નાખીશું ઉપર લીંબુ. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. આ ઢોકળા કરતાંય વેજ ઢોકળા તો એકદમ સરસ પોચા રૂ જેવા અને ગલઢા માણાને તો ભાવે એવા આપણા ઢોકળા મસ્ત એવા બનાવીશું. આપણું બેટર એકદમ સરસ મસ્ત એવું મિક્સ થઈ ગયું છે. મિત્રો તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મિત્રો તમે મને જરૂરથી કહેજો. એ કોમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણું બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે પ્લેટમાં તેલ લગાડેલું હતું એમાં આપણે ઉમેરી દઈશું. હવે આપણે ઉપર નાખીશું લાલ મરચું પાવડર. હવે આપણે પાણી ગરમ કરવા મૂકેલું હતું એમાં આપણે ફટાફટ ઢોકળિયામાં મૂકી દઈશું. આપણે આ પ્લેટને એમાં મૂકી દઈશું અને આપણે 15 થી 17 મિનિટ એને પકાવી લેશું. હવે આપણે મસ્ત એવી ચટણી લસણની ચટણી બનાવીશું. ઢોકળા સાથે લસણની ચટણી હંમેશા સારી લાગે છે. અહીંયા આપણે એક વાટકો ભરીને લસણ લીધું છે. લસણને તમે વાટવું હોય તો વાટી શકાય અને પીસવું હોય તો પીસી શકાય.
હવે આપણે એક મિક્સર જારમાં લસણ લેશું. એમાં આપણે નાખીશું થોડુંક એવું મીઠું. મીઠું નાખીએ તો આપણું લસણ જલ્દી પીસાઈ જાય છે. હવે આપણે લસણને પીસી લેશું. આ ચટણી પણ આપણે વઘાર સાથે કરીશું એટલે આપણી લસણની ચટણી ઢોકળાને તો ડબલ સ્વાદમાં લઈ લઈએ એવી આપણી લસણની ચટણી બનશે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું. જો થોડું લસણ હોય એટલે એકી સાથે ઘામાં આવતું નથી, તમારે બીજી વાર થોડીક વાર પીસી લેવું. આ ઢોકળા લંડનથી એક સ્મિતાબેન છે એને કીધું હતું કે આંટી તમે આ રીતના ઢોકળા જરૂરથી રેસીપી મૂકો, તો સ્મિતાબેનની ફરમાઈશના હિસાબે આજે આપણે આ ઢોકળા શેર કરેલા છે. તો મિત્રો તમે પણ કોઈક ને કોઈક રીતે કહેજો, મેસેજ કરે કોમેન્ટમાં કે આ રેસીપી બનાવો, તો એ રેસીપી હું તમને જરૂરથી બનાવીશ. હવે આપણે ફરી એકવાર પીસી લેશું. હવે આપણું દરદરું લસણ પીસાઈ ગયું છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. જો તમે ચટણી સીધા એમાં વઘારમાં નાખો તો તમારી ચટણીનો ટેસ્ટ આવતો નથી. તમે આ રીતે ચટણી બનાવશો તો તમારી ચટણી એકદમ સરસ મસ્ત એવી બનશે. સૌપ્રથમ આમાં લાલ મરચું પાવડર નાખીશું. અહીં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું. અહીં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. હવે આપણે પાણી નાખી અને મિક્સ કરી લેશું. જો આવી રીતે તમે ચટણીમાં ઉમેરશો તો તમારી ચટણીનો સ્વાદ એકદમ સરસ મસ્ત 10 ગણો વધી જાય એવી તમારી ચટણી બનશે. હવે આપણે લસણ પીસવામાં નિમક મીઠું નાખેલું છે. જો અહીંયા લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એ આપણે એક બાઉલમાં મિક્સ કરી અને તૈયાર કરેલું છે. હવે આપણે ચટણીનો મસ્ત એવો વઘાર કરીશું. ગેસ ઉપર એક પેન મૂકીશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું. આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો મારી ચેનલમાં મેં લાલ મરચાંની ચટણી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો તમે પણ જઈ અને જોઈ શકો છો. અને 6 થી 7 મહિના સ્ટોર કરી શકાય એવી આપણી ચટણી મસ્ત એવી મૂકેલી છે. સારા એવા માણસોએ લાઈક, શેર અને
સબસ્ક્રાઇબ કરેલી છે. તો મિત્રો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડુંક એવું જીરું નાખીશું. હવે આપણે નાખીશું લસણ. જ્યારે લસણ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું, એટલે લસણ આપણું બળે નહીં. અહીં આપણે બધું લસણ ઉમેરી દીધું છે. લસણને આપણે તેલમાં મસ્ત એવું સોતળી લેશું, એટલે આપણો ચટણીનો ટેસ્ટ તો 10 ગણો વધી જાય એવું મસ્ત એવી ચટણી બનશે. હવે આપણું લસણ એકદમ સરસ સોતળી લીધું છે. હવે આપણે જે વાટકામાં ચટણીનું બેટર બનાવેલું હતું એ અંદર ઉમેરી લેશું. મિત્રો તમે આ રીતની ચટણી બનાવજો, તમારી ચટણી એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બનશે, અને ઢોકળા સાથે તો ખૂબ જ એવી ભાવશે અને ટેસ્ટી લાગશે. હવે આપણું ધીમા ગેસ ઉપર તેલ છૂટું પડવા દેશું. વાવ મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી બની છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જે વાટકામાં આપણે ચટણીનું બેટર બનાવેલું હતું એમાં આપણે ઉમેરી દેશું. આ ચટણી ફ્રીજમાં તમે 10 થી 12 દિવસ સુધી રાખી અને ખાઈ શકો છો. કાંઈ પણ ચટણીને થતું નથી અને એકદમ સરસ ટેસ્ટી જેવી રહે છે. જો મિત્રો, ઢોકળા સાથે ખવાય એવી આપણી ચટણી ટેસ્ટી અને મસ્ત એવી બની છે. તો તમે ઢોકળા સાથે આ જ રીતની ચટણી બનાવજો, તમારા ઢોકળાનો સ્વાદ 10 ગણો વધી જશે અને આ ચટણી તો ખૂબ જ એવી ભાવશે. હવે આપણે ચટણીને સાઈડમાં રાખી અને આપણે વેજ જે આ આથો નાખેલો છે એમાં આપણે જાજુ બધું શાક નાખી અને મસ્ત એવા ઢોકળા પોચા રૂ જેવા બને એવા આપણે બનાવવાના છીએ. હવે આપણે એમાં પણ મકાઈ, ગાજર, વટાણા, તમને ભાવતા કોઈ પણ શાકનો ઉપયોગ તમે કરી શકો. હવે આપણે વટાણા અને મકાઈને કાંઈ પણ કરવાની જરૂર નથી, આખા આવી જ રીતે નાખી દેશું. પણ હા, ગાજરને આપણે છીણવું પડશે. એક ચાયણી લેશું અને ગાજરને આપણે ખમણી લેશું. મિત્રો, આજની રેસીપી એકદમ જોરદારની છે, તો તમને જરૂરથી આ રેસીપી ગમશે અને તમે પણ મિત્રો આ રીતથી બનાવજો અને નાના મોટા સૌને ભાવશે. હવે આપણે ગાજર સરસ એવું ખમણી લીધું છે. ગાજરમાં નાખીશું આપણે લીલા વટાણા. એમાં નાખીશું આપણે મકાઈ. તમારે કેપ્સિકમ નાખવું હોય તો નાખી શકાય, તમારે જે ભાવતા શાક નાખવા હોય તે અંદર ઉમેરી શકાય. હવે આપણે
આનો પણ એક મસ્ત એવો વઘાર કરી લઈએ. આ વઘારમાં આપણે વધારે તેલની જરૂર પડતી નથી. તમે 1 ચમચી પણ નાખી શકો. હવે આપણે તેલ મૂકીશું. 1 ચમચી જેટલું તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, તમે રોજ મળો તો મને પણ એમ થાય કે મારા ફેમિલી મેમ્બર્સને હું રોજે 3:45 રોજે મળું છું અને મને પણ ઉત્સાહ જાગે કે મારા ફેમિલી મેમ્બરને 3:45 થઈ ગઈ, હવે ફટાફટ આપણે એને મળીએ એવો મને ઉત્સાહ જાગે છે. તો તમે પણ મારી ચેનલમાં ઉત્સાહ કરી અને લાઈવ થયા તો તમને પણ ધન્યવાદ, થેન્ક યુ. આવી જ રીતે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ ગયું એટલે આપણે આ શાકને એમાં રોસ્ટ કરી લેશું, એટલે આપણા ઢોકળાનો સ્વાદ એકદમ સરસ, ટેસ્ટી અને મસ્ત એવો બને. મિત્રો, આ રીતે ઢોકળા કોને બનાવેલા છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારે તેલમાં રાઈ જીરુંનો વઘાર કરવો હોય તો પણ કરી શકાય. હવે 1 મિનિટ એને રોસ્ટ કરી લઈએ. જો તમે સાદા ઢોકળા ખાઓ તો ગળામાં અટવાય તો એવું થાય, પણ જો શાક નાખો તો તમારા ઢોકળા એકદમ સરસ પોચા અને ટેસ્ટી એવા બને છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને બાજુના ઢોકળાને આપણે જોઈ લેશું. હજી આપણે 2 મિનિટ જેવા પકાવી લેશું. હવે આપણું શાક પણ રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જે આપણે ઢોકળાનું બેટર બચેલું હતું એમાં આપણે જે આ શાક રોસ્ટ કરેલું છે એ એમાં ઉમેરી દેશું. મિત્રો, આ ઢોકળાની તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એ ઢોકળા તમારા મસ્ત એવા બનશે. હવે આપણે આ બેટરને મિક્સ કરી લેશું, જે શાક નાખેલું છે એ. હવે એમાં પણ આપણે તેલ ઉમેરી લેશું. આપણા બીજા આ ઢોકળા થઈ જાય ત્યાં સુધીમાં આને આપણે તૈયારી કરી લઈએ. આ બેટરને આપણે આમાં નાખી દઈશું. હવે આપણે જે ઢોકળા મૂકેલા છે એને આપણે બહાર કાઢી લઈશું.
ગેસની ફ્લેમ ધીમી કરીશું અને બહાર ઢોકળાને કાઢી લેશું. એમાં આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું. આપણે બીજી ડીશ મૂકવી એટલે થોડુંક એવું પાણી નાખીશું. અને આપણે ગેસની ફ્લેમ ધીમી ચાલુ જ રાખવાની છે. મિત્રો, વાવ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા પોચા રૂ જેવા બન્યા છે. હવે આપણે 2 મિનિટ એને ઠંડા થવા દેશું. ત્યાં સુધીમાં આપણે આ જે શાકવાળા છે એ અંદર ઉમેરી દેશું. સૌપ્રથમ આપણે જે પ્રોસેસ આગળ કરેલી હતી એ કરશું. સૌપ્રથમ આપણે તેલ લગાડવાનું છે પ્લેટમાં. મિત્રો, આથોવાળી વસ્તુ ખાવી એના કરતાં ઇન્સ્ટન્ટ તમે આવી જ રીતે ઢોકળા બનાવી, દાળ ચોખા પલાળી અને આવી રીતે ઢોકળા બનાવવા. તમારા ઢોકળા તમે ખાતા નહીં ધરાવ એવા તમારા ઢોકળા જરૂરથી બનશે. હવે આપણે આમાં તેલ લગાડી દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. આપણે ઠંડુ પાણી નાખ્યું એટલે તેમાં પાણી ગરમ થઈ જાય. હવે આપણે આમાં નાખીશું ઈનો. આખું પાઉચ નાખવાની જરૂર નથી. આમાં પૂર્ણ પાઉચ આપણે એમાં ઉમેરીશું. હવે આપણે એમાં લીંબુનો ઉપયોગ કરીશું. થોડાક એવા ખાટા ઢોકળા હોય તો જ ઢોકળાનો સ્વાદ ટેસ્ટી આવે. હવે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. હવે એને ફટાફટ આપણે મિક્સ કરી લઈશું. આપણું બેટર એકદમ સરસ તૈયાર છે. હવે જે પ્લેટમાં તેલ લગાડેલી છે એમાં આપણે નાખીશું. હવે આપણે તેલ લગાડેલું તો એ પ્લેટમાં ઉમેરશું. હવે ઉપર નાખીશું લાલ મરચું પાવડર. હવે એને ફટાફટ આપણે મૂકી દઈશું. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું. હવે આપણે થોડો ઘણો આ ઢોકળા ઉપર વઘાર હશે તો ઢોકળા ખૂબ જ એવા ટેસ્ટી લાગશે. એટલે આપણે મસ્ત એવો વઘાર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણા વેજ ઢોકળા પણ મસ્ત એવા તૈયાર થઈ જાય. હવે આપણે તડકા પેનમાં તેલ મૂકીશું. એમાં આપણે
લીલું મરચું, લીમડો, જીરું, રાઈ અને તલ ઉમેરવાના. આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા વઘાર હોય તો જ ઢોકળાનો ટેસ્ટ આવે. હવે આપણે તડકા તેલમાં તેલ મૂકીશું. તેલને ગરમ થવા દેશું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? લાઈવ જોડાણા તો મને ખૂબ ખૂબ આનંદ થયો મિત્રો. તો મારી ચેનલમાં આજે આપણે મસ્ત એવા ઢોકળા, આપણે આથો પણ લાવવાની જરૂર નથી એવા પોચા રૂ જેવા આપણે ઢોકળા બનાવ્યા છે. તો મિત્રો મારી ચેનલમાં તમે લાઈવ જોડાણા છો તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું. અડધી ચમચી જીરું નાખીશું. લીમડો, લીલું મરચું અને તલ, 1 ચમચી તલ નાખીશું. હવે આપણે નાખીશું લીમડો અને મરચાં. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આપણે ઢોકળાની માથે વઘારને પાથરી દઈશું. હવે આપણે આ ઢોકળાને કટ લગાવીશું. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે ફરતી બાજુ કિનારીને આવી રીતે ઉખેડી લેશું. હવે આપણે તવેથાની મદદથી ઢોકળાને બહાર કાઢી લેશું. જુઓ મિત્રો, આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તો તમે જરૂરથી આ રીતથી ઢોકળા બનાવજો. તમારા ઢોકળા ખાતા નહીં ધરાય એવા ઢોકળા બનશે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. પછી આપણે વેજ ઢોકળા પણ બહાર કાઢીશું. મિત્રો જુઓ, પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. મિત્રો સાથે આ રીતની ચટણી ઢોકળા સાથે મળી જાય તો આપણો ટેસ્ટ 10 ગણો વધી જાય એવા આપણા ઢોકળા મસ્ત એવા બન્યા છે. જુઓ મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા મસ્ત એવા બન્યા છે. તો મિત્રો તમે પણ આ રીતથી ઢોકળા
બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત પોચા રૂ જેવા બનશે. આપણા વેજ ઢોકળા 5 જ મિનિટ પછી આપણે કાઢીશું અને આ ઢોકળાને ટક્કર મારે એવા આપણા ઢોકળા ઈ બનશે. બધી દાળ ઉમેરીએ તો હેલ્ધી પણ છે, તો બાળકોને આપણે હેલ્ધી જરૂરથી ખવડાવવું જોઈએ. હવે આપણે આ ઢોકળાને સાઈડમાં મૂકી દેશું. મિત્રો, આ ઢોકળા કોને કોને ભાવે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પાંચ મિનિટ પછી આપણે ઢોકળાને બહાર કાઢી લેશું. એનો પણ આપણે મસ્ત એવો વઘાર કરીશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, તમે ક્યાં શેરથી મારી રેસીપી જુઓ એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એને 12 થી 15 મિનિટ સુધી આપણે મસ્ત એવા પકાવી લેશું. મિત્રો, ઢોકળા કેટલી રીતના બને છે. પૌવાના બને, મકાઈના બને, સૂજીના બને. તો ઢોકળાની અઢળક રેસીપી છે, તો તમે જરૂરથી બનાવજો. લીલી મકાઈના ઢોકળા તો એકદમ સરસ પોચા રૂ જેવા થાય છે. બધા ઢોકળાને ટક્કર મારે એવા લીલી મકાઈના ઢોકળા બને છે. મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે, તો મિત્રો તમે જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત પોચા રૂ જેવા છે. સારા એવા માણસોએ પસંદ કરેલા છે, તો તમે પણ જરૂરથી જોજો. હજી આપણે આમાં શાક રાખેલું છે, એટલે આપણે એને 2 મિનિટ વધારે પકાવવા દેવા જોશે, કારણ કે શાક પોતાનું પાણી છોડે છે. ત્યાં સુધીમાં વઘાર કરવા માટે આપણે તૈયારી કરી લઈએ. તળકા પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે આપણે 2 મિનિટ એને ઠંડા પણ થવા દેવા જોશે, એટલે હવે આપણે એને બહાર કાઢી લેશું.
મિત્રો તમે જો ઘરે પકાવતા હોય તો તમારે 15 થી 17 મિનિટ જરૂરથી પાકવા દેવા. હવે આપણે પ્લેટને બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું. વાવ મિત્રો, આપણા આ ઢોકળા પણ એકદમ સરસ પોચા રૂ જેવા અને મસ્ત એવા બન્યા છે. તો તમને જરૂરથી શાકભાજી ઝાઝું બધું નાખી અને મસ્ત એવા ઢોકળા બનાવજો. મિત્રો આ બંને ઢોકળામાંથી કઈ રેસીપી તમને, કઈ ઢોકળાની રેસીપી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એનો પણ મસ્ત એવો વઘાર કરી લઈએ. હવે આપણે તડકા પેનમાં તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. ઓલા ઢોકળા કરતા આપણે સાદા બનાવ્યા એના કરતા આ ઢોકળા એકદમ પોચા રૂ જેવા બનશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું, એમાં નાખીશું આપણે રાઈ. અડધી ચમચી રાઈ ઉમેરીશું. અડધી ચમચી જીરું ઉમેરીશું. મિત્રો આમાંથી વેજ ઢોકળા કોને કોને બનાવ્યા એ મને કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણું રાઈ જીરું એકદમ સરસ સોતળાઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં તલ. એમાં નાખીશું આપણે લીમડો અને લીલું મરચું, એને આપણે કટકા કરેલા છે. હવે આપણે આ ઢોકળા ઉપર પાથરી દઈશું. હવે આપણે કટ લગાવીશું. મિત્રો છરી અડતા જ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઢોકળા કેટલા સોફ્ટ મસ્ત એવા બન્યા છે. મિત્રો તમે ઘરે બનાવતા હોય તો આટલી ઉતાવળ ન કરવી, એને ઠંડા થવા દેવા અને ઠંડા થયા પછી માથે વઘાર કરવો અને 15 થી 17 મિનિટ પકાવવા. એટલે તમારે એ પ્રોસેસ જરૂરથી કરવી. હવે આપણે ફરતી બાજુ આવી રીતે સાઈડની કિનારી ઉખેડી લેશું. હવે આપણે તાવીથાની મદદથી ઢોકળાને બહાર કાઢી લેશું. જુઓ મિત્રો, આ ઢોકળા આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. શાકભાજીવાળા હોવાથી બાળકોને આ ઢોકળા જરૂરથી બનાવી અને નાસ્તામાં તમારે દેવા. જુઓ આ ઢોકળા ગરમ છે તો જો પોચા રૂ જેવા, અડધા પણ એકદમ ભાંગી જાય એવા આપણા ઢોકળા પોચા શાકવાળા બન્યા છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો મારી ચેનલને સંકોચ કર્યા વગર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ ખર્ચો લાગતો નથી, તો તમે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો આ ઢોકળા પણ આપણા મસ્ત પોચા રૂ જેવા બન્યા છે. તો મિત્રો જરૂરથી તમે અમારી રેસીપી તમને પસંદ આવી હશે. તો મિત્રો આજે આપણે 2 રીતથી મસ્ત એવા ઢોકળા બનાવેલા છે. તો મિત્રો તમને એમાંથી કઈ રેસીપી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો રોજે આપણે 3:45 રોજે લાઈવ આપણે જોડાઈએ છીએ, તો તમે પણ લાઈવ જોડાજો અને સાથે મળી મસ્ત એવી રેસીપી આપણે શીખશું. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.